ટેન્સર્સ. તો સાદો વર્તમાન કાળ આપણે બધા ટેન્સીસ વિશે શીખ્યા હતા. તો હવે આપણે પહેલો ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે જાણશું. તો સાદો વર્તમાન કાળ પહેલાં તો કહેવાય છે કોને, એની વ્યાખ્યા આપણે સમજવી હોય તો કોને કહેવાય. તો કે જે સાદો વર્તમાન કાળ છે તે રોજિંદુ જીવન તેમાં વપરાય છે. નિયમિત ક્રિયા હોય જે દરરોજ કરતા હોય લોકો, જે ટેવાયેલા હોય લોકો, કે પછી કોઈ સનાતન સત્ય છે કે પૃથ્વી છે તે સૂર્યની ફરતે ફરે છે, તો તે સનાતન સત્ય છે, તો તે વર્તમાન કાળમાં વાક્યમાં ગણી શકાય ને, એમાં જ ગણાય. તો પછી છે કે ગણિતના વિજ્ઞાનના જે નિયમો છે જે પ્રૂવ થયેલા છે તેના માટે સાદો વર્તમાન કાળ યુઝ થશે. તો આપણે અહીંયા સાદા વર્તમાન કાળની વાક્ય રચના જોઈએ. તો તે છે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો તેનું સાદું વાક્ય છે. કર્તા છે હી, તો ક્રિયાપદ છે પ્લે અને એનું થશે પ્લેસ, કારણ કે હી, શી, ઇટ એ છે આઈ, વી, યુ, ધે, તો એની સાથે તેનું ક્રિયાપદ સાથે એસ કે એસ વાળું રૂપ અનુરૂપ લાગે તે રીતે એડ કરવાનું હોય છે. તો હી, શી છે એવું હોય ત્યારે એસ કે એસ વાળું રૂપ લગાડવાનું હોય છે. તો આપણે જોઈએ તો હી પ્લેઝ ફૂટબોલ, તો ફૂટબોલ છે તે આપણે કર્મમાં ગણી શકીએ, અન્ય શબ્દમાં લઈ શકીએ. તો 3 વાક્ય છે. આઈ રાઇટ એ લેટર, તો આઈ સાથે રાઇટ તો મૂળ રૂપ આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. અને ધે નો ટ્રુથ અબાઉટ સ્ટોરી, તો ધે નો એટલે જ્યારે કોઈ પણ તમારે કાળ સમજવાનું હોય, ખાલી જગ્યા હોય કે કોઈ પણ ફકરો હોય, તો તમારે એ જોવાનું કે એમાં જો કરતા પછી સીધો ક્રિયાપદ હોય ને, તો કાં તો સાદો વર્તમાન કાળ હોય કાં તો સાદો ભૂતકાળ હોય. પણ ઈડીવાળું રૂપ હોય ત્યારે એ સાદો ભૂતકાળ થશે, અને એસકેએસ વાળું રૂપ હોય કરતા પછી તરત, તો એ થશે સાદો વર્તમાન કાળ. ઓકે, પછી હવે આપણે નકાર વાક્ય સમજીએ. તો નકાર વાક્ય સમજીએ તો એમાં વાક્ય રચના શું થશે? કર્તા પ્લસ ડુ ડસ. તો આ એક સહાયક છે તે અલગથી ઉમેરવાનું આવશે. આ બે વસ્તુ બસ એક છે તે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ બંનેમાં જ બહારથી એડ થશે, બાકી બધું એનું એ જ રહેશે મોસ્ટ ઓફ. અને આ એક તમારે સરખી રીતે સમજી લેવાનું રહેશે. તો કર્તા પ્લસ ડુ ડસ નકાર બનાવવાનું છે એટલે નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ અને અહીંયા એસ કે એસ વાળું રૂપ, પછી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો હવે આપણે વાક્ય આ જ જોઈએ એટલે તમને લોકોને સમજાય. હી ડઝ, જો અહીંયા મેં તમને કહી દીધું છે કે હી, શી અને કોઈ નામ હોય ત્યારે ડઝનો ઉપયોગ થશે, અને આઈ, વી, યુ, ધે હોય ત્યારે ડુનો ઉપયોગ થશે. તો હી ડઝ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે ફૂટબોલ, પ્લેસનું પ્લે થઈ જશે. આઈ ડુ નોટ રાઇટ અ લેટર, આઈ એટલે કે આઈ છે તો તેની સાથે આઈ સાથે ડુ આવશે. આઈ ડુ નોટ રાઇટ અ લેટર. પછી ધે ડુ નોટ, ધે તો ડુ આવશે અહીંયા. ધે ડુ નોટ નો ટ્રુથ અબાઉટ સ્ટોરી. તો અહીંયા આ રીતે નકાર વાક્ય બનશે. નોટ એડ કરવાનું છે અને એક એડ કરવાનું છે ડસ. તો ડસ છે તો ડુ ડસ છે તે આપણે કર્તા ઉપરથી નક્કી કરશું. અને પ્રશ્નાર્થ વાક્ય હવે જોઈએ તો અહીંયા પહેલાં છે તે સહાયક પહેલાં આવી જશે, પ્રશ્ન પૂછવાનો છે એ માટે. તો કે આપણે જોઈએ તો ડુ છે તો ડુ ડસ વાક્ય રચના શું થશે? ડુ ડસ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો અહીંયા પહેલું જ વાક્ય જોઈએ, હી પ્લેઝ ફૂટબોલ. તો પ્રશ્ન ક્યાંથી આપણે પૂછશું? ડુ ડસથી. તો ડુ આવશે કે ડસ? તો હી, શી છે તો નામ છે તો તેની સાથે ડઝ આવે. તો ડઝ હી પ્લે ફૂટબોલ, અને અહીંયા મૂળ રૂપ જ આવશે. તો પછી આપણે જોઈએ તો બીજું વાક્ય, આઈ રાઇટ અ લેટર. તો ડુ આઈ રાઇટ અ લેટર? પ્રશ્નાર્થ ક્વેશ્ચન માર્ક. પછી ધેયવાળું વાક્ય, ડુ ધે નો ટ્રુથ અબાઉટ સ્ટોરી. તો આ થઈ ગયું પ્રશ્નાર્થ, વિધાન, નકાર, પ્રશ્નાર્થ. અને હવે આપણે જોઈશું
તો આ છે તે છે કેવા પ્રકારના શબ્દોથી ઓળખી શકીએ કે આ કયો કાળ છે? તો એવરીડે, ડેઈલી, ઓફન, નેવર આ બધા છે તે સાદા વર્તમાન કાળમાં વપરાય છે. એવરીડે ધારો જોઈએ તો હી પ્લેસ ફૂટબોલ એવરીડે એવું વાક્ય હોય તો, અને ખાલી જગ્યા હોય આપણે પ્લેસમાં, તો આપણે વિચારવાનું કે એવરીડે છે તો એ વપરાય છે સાદા વર્તમાન કાળમાં. તો આપણે અહીંયા એસ વાળું રૂપ આવશે, નહીં કે ઈડીવાળું કે વિલવાળું. ઓકે. અને પછી આ છે તે મેં તમને કરી દીધું છે કે આઈ યુધે છે તેની સાથે હંમેશા મૂળરૂપ આવે. અને બસ આ થઈ ગયો સાદો વર્તમાન કાળ. પછી આપણે તમને એક્સરસાઇઝ આપશું જેથી તમે એ એક્સરસાઇઝથી સમજી શકો કે કઈ રીતે કેવા ક્વેશ્ચન આવે. થેન્ક યુ ફોર વોચિંગ.